बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुणदेवाय नमो नमः। ओम आदिभूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि देवाय नमो नमः। ओम भास्कराय नमो नमः। ओम अच्युताय नमो नमः। ओम विश्वरूपाय नमो नमः। આપણે સૂર્ય ભગવાન સૂર્ય નારાયણ દેવ
એમના અલગ અલગ નામ એનું ઉચ્ચારણ કર્યું. એનો દિવ્ય મંત્ર આપણે એની કૃપા મેળવવા માટે બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ દાદાનું નામ છે. અને આ સૂરજ છે તો જીવ સૃષ્ટિ છે. અને સૂરજ જરાક ક્રોધ કરે સૂરજ દાદા તો કેવો તાપ, કેવા પવન પણ ગરમ 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 ફેંકાય. આપણા કોઈના શરીરમાં એટલી બધી શક્તિ નથી હોતી કે આપણે આપણું શરીર એનો તાપ સહન કરી શકીએ. અલબત્ત આપણે 10 કે 11 વાગે એટલે પોતપોતાના ઘરમાં રહેવું અને બધા દરવાજાઓ બંધ કરવા, બારીઓ બંધ કરવી અને અંદર ગરમ પવન આવે એનાથી બચવા માટે આપણે વ્યવસ્થા કરવી. અને આવી રીતે પ્રિય ભક્તો સાંજના 6 વાગે તોય આવો તડકો, તોય આવી ગરમી, તોય આવા ગરમ પવન. આ સૂરજ દાદાનો એક જાતનો થોડોક ક્રોધ તો કહેવાય જ. અને આપણે વ્યક્તિગત રીતે આ થોડોક ક્રોધ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવાની. અને સૂરજ નારાયણ ભગવાન એ બધા મનુષ્યના બધાય પાપો એનો નાશ કરનારા છે. ત્રણેય લોકોના સ્વામી છે. જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં સૂરજ દાદા અરુણિમામયી છે. હે સૂરજ ભગવાન, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. અને આપની કૃપા મેળવીએ તો આપ અમને
આપનો તેજ એ સહન કરવાની શક્તિ આપો. આપ વ્યક્તિગત કૃપા કરી શકો છો, બાકી તો આ સિઝન દર વર્ષે આ એપ્રિલ મહિનો, મે મહિનો, થોડોક જૂન મહિનો એવું વાતાવરણ હોય છે કે ગરમી સહન ન થાય. અરે આપણે જીવ તો શું, મનુષ્યો તો શું, પણ બીજા બધાય આ સમયમાં પોતાનો માળો બનાવીને અંદર બેઠા રહેતા હોય છે. આ સૂરજ દાદાનો તાપ, એ સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરે, આપણે સૂરજ દાદાની ભક્તિ કરીએ, આપણે સૂરજ દાદાના જપ કરીએ તો સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરી શકે બસ. બાકી તો બધાય ઉપર કઈ કૃપા થોડી કરે. આપણે એમ કહીએ કે આ બધોય તાપ એને બદલે ઠંડો પવન આવે એવું કરી દો તો બધાયને લાભ થયો. બધાયને લાભ આ સૂરજ દાદા ન કરે. સૂરજ દાદા તો પ્રત્યક્ષ દેવ છે. પોતપોતાના કર્મ મુજબ અને ભક્તિ મુજબ સૂરજ દાદા શક્તિ આપી શકે છે. સૂરજ દાદા આપણને, બધા મનુષ્યોને, બધા જીવોને શરીર સ્વસ્થ કરી આપે છે, નિરોગી કરી આપે છે, શરીરમાંથી રોગનો નાશ કરી શકે છે. પણ પ્રિય ભક્તો, એ ભક્તિ તો કરાવે જ. ભક્તિ નહીં કરીએ તો આપણે પણ આપણા કર્મ એવા હોય તો બધું સહન કરવું પડશે ભાઈ. પણ આપણા આ કથાના માધ્યમથી આ સૂર્ય સ્તુતિ, સૂર્ય ઉપાસના કરીએ છીએ. સૂરજ દાદાનું મહત્વ બહુ છે, બધા કરતાં વધારે. એ બધાને આપે જ છે, એટલે તો એને દેવ કહેવાય છે. દેવતા, દેવાવાળા, બદલામાં કાંઈ લેતા નથી. અને આપણે મનુષ્યો તો કેવા મોટા મોટા સ્વાર્થી હોય છે કે તમે કાંઈક આપો તો કાંઈક આપે. તમે જેટલું આપો એટલું એવું આપે. આ કહેવાય મનુષ્ય. ગણતરી કરીને લે, ગણતરી કરીને આપે. પણ સૂરજ દાદા અનેક ગણું આપે છે. આખી જિંદગી સુખ અને આનંદ થી જાય એવું સૂરજ દાદાની ભક્તિથી થઈ શકે. સૂરજ નારાયણ ભગવાન એને એકની પાછળ જ એ ગ્રહમંડળમાં છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, તો ગ્રહમંડળમાં એક જ આ સૂરજ દાદા છે કે જેની પાછળ આદિશક્તિ નારાયણ ભગવાનનું નામ લાગુ પડે છે.
અને સૂરજનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે અને મહાદેવ સ્વરૂપ છે. આ ત્રણેયની અંદર જે કાંઈ શક્તિ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને ત્રણેય જે કાંઈ કાર્યો કરે છે એ બધી શક્તિ સૂર્યનારાયણ ભગવાનની આપેલી છે. આ ત્રણેય એક જ સ્વરૂપ છે, સૂરજનારાયણ ભગવાનનું જ. આપણે બધાય લેવાનું જ કરીએ એટલે આપણને લેવતા કહેવાય. સૂરજનારાયણ ભગવાન દેવાનું જ કરે એટલે એને આપણે દેવતા કહીએ છીએ. બોલીએ सूरज नारायण भगवान की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते વાસુદેવાય. આપણે મંગલાચરણમાં દિવ્ય શ્લોક બોલીશું. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્ય એવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ પુણ્યોહમ તવ દર્શનમ. સૂરજનારાયણ ભગવાનને પણ આ પ્રાર્થના કરી શકાય છે કે એમના દર્શન કરવાથી જ પાપ નાશ પામે છે, દુઃખ નાશ પામે છે, દારિદ્ર્ય પણ નાશ પામે છે અને સુખ સંપત્તિ મળે છે. એ આ સૂરજનારાયણ ભગવાનની પ્રાર્થના પણ આ શ્લોક મારફતે કરી શકાય છે અને સૂરજનારાયણ ભગવાન કૃપા કરે છે. એક દિવ્ય શ્લોક આજે આપણે તમારામાંથી જ કોઈએ ચિઠ્ઠી લખી છે, એમાં મહત્વ બતાવ્યું છે વાલા ભક્તો. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. જન્મથી જ મૂંગા હોય એને બોલતા કરી શકે છે. જન્મથી પાંગડા હોય, પગ વગરના હોય, પગ હોય પણ કામ ન કરતા હોય, ખોટા હોય શરીરના જ ભાગ તરીકે એના જેવા જ, પણ એમાં શક્તિ કાંઈ ન હોય.
હવે કયો શબ્દ વાપરવો એ તો તમે બધા એ વિદ્વાન છો. તો આવા પાંગડા લોકો કહેવાય એને પણ પર્વત ઉપર ચડાવી શકે છે. પરમ આનંદ સ્વરૂપ આપણા માધવ એ જેની ઉપર કૃપા કરે એટલે આદિશક્તિ એ જેની ઉપર કૃપા કરે એને મૂંગા હોય તો બોલતા કરે, પગ ચાલવા માટે સમર્થ ન હોય તો એને ચાલતા કરે, અને જેના ઉપર કૃપા થાય એને એ બધું જ કરી શકે છે. આ દિવ્ય શ્લોક હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ગોવિંદ ગોવિંદ ગાઓગે, ગોવિંદ ગોવિંદ ગાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, બોલો સંતો સબ હરી હરી, બોલો સંતો સબ હરી હરી, મુખ પર મુરલી અધર ધરી, બોલો સંતો સબ હરી હરી, મુખ પર મુરલી અધર ધરી, ગોવિંદ નામ વિસારોગે, ગોવિંદ નામ વિસારોગે, જીતી બાજી હારોગે. અને ગોવિંદ નામ લઈએ
સતત આદિશક્તિ એના કોઈ પણ પ્રાગટ્ય એનું જપ કરીએ, એની ભક્તિ કરીએ તો વાલા ભક્તો હારેલી બાજી પણ જીતી શકાય છે. આપણે ગઈકાલની 11 નિમિત્તે કથા કરી, એમાં પણ આપણે કીધું છે કે બધું જ લૂંટાઈ ગયું હોય, બધું જ હારી ગયા હોય તો પણ એ 11નું વ્રત કરવાથી પાછું મળી જાય છે. એમ બધું હારી ગયા હોય છતાંય પાછું આપે એ મોહિની દેવી, મોહિની સ્વરૂપ આદિશક્તિ, એમણે મોહિની અવતાર ધારણ કર્યો છે. એ આપણે કથા કરી છે. એટલે વાલા ભક્તો, રામ કૃષ્ણ ભજો બારંબાર, રામ કૃષ્ણ ભજો બારંબાર, ચક્ર સુદર્શન હે રખવારા, રામ કૃષ્ણ ભજો બારંબાર, ચક્ર સુદર્શન હે રખવારા. સુદર્શન ચક્ર રક્ષા કરે છે હો. એ આપણે કથામાં 11ની એક કથા એમાંય આવે છે કે સુદર્શન ચક્ર અંબરીશ રાજા એની રક્ષા કરી છે, અંબરીશ રાજાનો જીવ બચાવ્યો છે. એટલે રામ કૃષ્ણ ભજો વારંવાર, ચક્ર સુદર્શન હે રખવારા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, રામ નામ લડ્ડુ, રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર, રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર, હરિ કો નામ मिश्री आए, हरि को नाम मिश्री आए, गोल गोल पी, हाथ में लड्डू मुख में पान. तालियों नहीं पाड़वानी हो, आजी आजी. हाथ में लड्डू मुख में पान, 12 वर्ष के वीर हनुमान, हाथ में लड्डू मुख में पान, 12 वर्ष के वीर हनुमान, भजन करत बुलावत राजा, भजन करत बुलावत राजा, नहीं आवत तज बाल समाजा, नहीं आवत तज बाल समाजा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण
નિગમનેતિ શિવ અંત ન પાવા, નિગમનેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે નીચડાવા, તાહી ધરે નીચડાવા, ધૂસર ધૂર ધરે તનુ આપ, ધૂસર ધૂર ધરે તનુ આપ, ભૂપતિ બિહસી ગોદ બિઠાય, ભૂપતિ બિહસી ગોદ બિઠાય, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત। શ્રી શુક ઉવાચ। આપણે ગઈકાલે આ નિત્ય ભાગવત અંતર્ગત રાજસૂય યજ્ઞ કરવાની કૃષ્ણએ સંમતિ આપી અને જરાસંઘને જીતવો એ જરાક અઘરું હતું બહુ। આ જરાસંઘ એટલે ખબર છે ને, કૃષ્ણની બે પત્ની હતી, અસ્થિ અને પ્રાપ્તિ। એ આ જરાસંઘની દીકરીઓ હતી। એ જરાસંઘ બહુ બળવાન રાજા, એને જીતવો એ અત્યાર સુધીમાં કોઈ સફળ થયા નથી। એટલે રાજસૂય યજ્ઞ જરાસંઘને જીતા વગર થઈ શકે નહીં। અને એના માટે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ તમે બહુ બુદ્ધિમાન છો, તમે કાંઈક યોજના બતાવો કે જરાસંઘને આપણે કેવી રીતે જીતવો। તો અમે બધા હે ઉદ્ધવ એવી રીતનું કરીએ અને જરાસંઘ એનો વધ થઈ શકે। ઉદ્ધવજીએ તો સફળ યોજના બતાવ્યો કે ત્રણેય ભીમ, અર્જુન અને કૃષ્ણ
એ ત્રણેય બ્રાહ્મણોનો વેશ ધારણ કરી જરાસંઘની રાજધાની મગધ દેશ ત્યાં ગયા છે હો. હે રાજા, આમ તો યુદ્ધમાં જરાસંઘને કોઈ રીતે ન પહોંચાય. જરાસંઘ બ્રાહ્મણોને બહુ જ માન સન્માન આપતો હતો અને પ્રિય ભક્તો બ્રાહ્મણોને મૃત્યુથી બચાવવા ભગવાન કૃષ્ણએ પોતે નામોશી લીધી હતી. બોલો, પોતાની ક્રેડિટ, પોતાની આબરૂ, પોતાની ઇજ્જત, પોતાની માન મર્યાદા ઘટી જાય એવું કૃષ્ણએ કર્યું હતું. શા માટે? બ્રાહ્મણોને બચાવવા. અને જો કૃષ્ણ હરાવી દે તો 18મી વાર તો બ્રાહ્મણોનું મૃત્યુ. 10,000 બ્રાહ્મણોને કેદ કર્યા હતા હો. અને પછી કૃષ્ણ ભાગી ગયા મેદાન છોડીને. અને એટલે જરાસંઘ એમણે બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું છે. જે માગ્યું એ આપ્યું બ્રાહ્મણોને. જેની પાસે પરમાત્માએ, કૃષ્ણએ કે આદિશક્તિએ જે કાંઈ ધન, જે કાંઈ મિલકત, જે કાંઈ આપ્યું છે એ બ્રાહ્મણોને આપવું. બ્રાહ્મણોને આપવામાં કોઈ જાતનો સંકોચ ન કરવો, લોભ ન કરવો. ક્યારેક આપણે બ્રાહ્મણોને બોલાવવાના થાય અને ક્યારેક આપણે બ્રાહ્મણો પાસે કોઈ કાર્ય કરાવવાનું થાય તો બ્રાહ્મણો પાસે નક્કી ન કરવાનું હોય ભાઈ કે અદા તમે શું લેશો, દક્ષિણા કેટલી થશે. અને બ્રાહ્મણોએ પણ નક્કી ન કરવાનું હોય કે શું આપશો. નહીતર આ જરાસંઘ જેવા કોઈ ક્યારેક એવું થાય તો કેદમાં પૂરી દે. બ્રાહ્મણોએ પણ ભગવાનને હાજર રાખીને પોતાનું કાર્ય કરવું, યજ્ઞ કરવા, કથા કરવી, યજ્ઞ કરાવવા, કથા કરાવવા. અને એના માટે કોઈ દક્ષિણા નક્કી કરવાની નથી હોતી. વિદ્યા એ વેચવાની નથી હોતી. અલબત્ત ભરોસો કરવો એ બ્રાહ્મણનો ધર્મ છે કે દક્ષિણા આપશે કે નહીં આપે. એ નક્કી ન હોય. અને ભરોસો કેમ કરવો? પણ બ્રાહ્મણો એમણે પરમાત્માની ઉપર છોડવું પડે. આ બધાય મનુષ્યોને અને બધી જ્ઞાતિનાને બનાવ્યા તો પરમાત્માએ.
બ્રાહ્મણને જરા ઊંચ જ્ઞાન આપ્યું, તો બ્રાહ્મણોએ પણ પોતાની વિદ્યા એ વેચવાની ન હોય, અને બ્રાહ્મણોએ ફરજિયાત ભરોસો રાખવો પડે કે દક્ષિણા હવે એ નહીં આપે તો, માણસ નહીં આપે દક્ષિણા તો મને મારો ઠાકર, મને મારો ઠાકુર, મને મારા કૃષ્ણ, મને આદિ શક્તિ એ દક્ષિણા આપશે. બ્રાહ્મણોનું માન, બ્રાહ્મણોનું સન્માન, બ્રાહ્મણોને આપવું દાન એ શાસ્ત્રોના લખ્યા મુજબ બ્રાહ્મણોને રાજી કરવા તો પરમાત્માની કૃપા થાય છે ભાઈ. અને પછી બ્રાહ્મણોને ઘણીવાર એવું બને કે પૂરતા પ્રમાણમાં દક્ષિણા ન મળે તોય બ્રાહ્મણોએ સ્વસ્તિ કરી અને પછી આશીર્વાદ હૃદયપૂર્વકના જ આપવા. હા, આ બ્રાહ્મણોને પણ આવો બોધ આપ્યો છે. નકર બ્રાહ્મણો ગમે તેવા કર્મ કરી, ગમે તેમ લૂંટ કરી, ગમે તેમ ચીટિંગ કરી અને ભેગું કરે તો આખરે તો પછી એ બધું જ અહીંયા ને અહીંયા જ મૂકીને જવાનું છે. સંપત્તિ કાંઈ કોઈ લઈને ગયા નથી અને લઈને જવાના નથી. એટલે બ્રાહ્મણોના કર્મ, બ્રાહ્મણોના ધર્મ અને બ્રાહ્મણના કારણથી જરાસંઘ એ પણ એવો બળવાન હોવા છતાંય પ્રભાવિત થયો છે અને બ્રાહ્મણોને બળવાન માને છે જરાસંઘ. એટલે ઉદ્ધવજીએ આ રસ્તો બતાવ્યો, ત્રણેય બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. ત્રણેય એટલે કૃષ્ણ, અર્જુન અને ભીમ. અને બ્રાહ્મણોને જરાસંઘ દરરોજ જી માગે એ આપતો. અરે બ્રાહ્મણોને ભગવાન પણ માનતો. શ્રી કૃષ્ણ, અર્જુન, ભીમ એ ત્રણેય આ જરાસંઘની પાસે આવ્યા તો જરાસંઘે ઓળખી તો લીધા હતા હો ત્રણેયને કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો, પણ તમે બ્રાહ્મણ નથી, તમે ક્ષત્રિય છો, એ મને ખબર પડી ગઈ છે એમ જરાસંઘે કહ્યું છે. પણ તમે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે એટલે જરાસંઘે કહ્યું તમે માગશો એ હું તમને આપીશ, કારણ કે તમે બ્રાહ્મણ એટલે મારા ભગવાન, એનો વેશ તમે ધારણ કર્યો છે અને મારી પાસે માગવા આવ્યા છો. તો જરાસંઘે માગવાનું કહ્યું અને દ્વંદ્વ યુદ્ધ જરાસંઘ પાસે માગવું એવું નક્કી કરીને આવ્યા હતા અને કહ્યું કે મહારાજ તમે દ્વંદ્વ યુદ્ધ કરો. અને કૃષ્ણને ખબર હતી કે મારી સાથે યુદ્ધ નહીં કરે, કારણ કે હું તો અગાઉથી એની સાથે ભાગી ગયો તો રણ મેદાન છોડીને, અને અર્જુન સાથે યુદ્ધ નહીં કરે જરાસંઘ,
કારણ કે અર્જુન એનાથી નાનો જરાસંઘથી. એટલે જરાસંઘે કહ્યું હવે એક જ રહે છે બાકી તમારા ત્રણમાંથી, અને એ આ ભીમ દાદા, એની સાથે હું યુદ્ધ કરીશ. ભીમ અને જરાસંઘ એની સાથે યુદ્ધ શરૂ થયું બંને વચ્ચે. ભીમને થોડું અભિમાન હતું કે હું બહુ બળવાન છું, અને જરાસંઘ જેવા કેટલાયને મેં મૃત્યુ આપ્યા છે, પણ 27 દિવસ સુધી જરાસંઘ અને બ્રાહ્મણ, જરાસંઘ અને ભીમ એની વચ્ચે યુદ્ધ ચાલ્યું. ભીમનું અભિમાન ઉતરી ગયું અને ભગવાન પણ થોડું કંઈ અભિમાન જો આપણને આવે તો ભગવાન આપણાથી આગા વયા જાય. પાછું આપણું અભિમાન ઉતરી જાય તો પાછા ભગવાન આપણો સ્વીકાર કરી લે. આ ભીમને અભિમાન આવ્યું હતું એટલે ભગવાન એનાથી દૂર એને મદદ નહોતા કરતા હો કૃષ્ણ. પછી ભીમે 28મા દિવસે કૃષ્ણની સલાહ લીધી અને કૃષ્ણને કહ્યું કે હું પોતે હારી ગયો છું, હું હવે યુદ્ધ નહીં કરું. ત્યારે કૃષ્ણએ કહ્યું ભીમ દાદા, આજે તમે યુદ્ધ કરો ને તો મારી સામે જોજો, હું ઈશારો કરું એ મુજબ તમે યુદ્ધ કરજો, ચોક્કસ તમને સફળતા મળશે. આના ઉપરથી વાલા ભક્તો એવો બોધ આપ્યો છે કે આપણે આ જિંદગી એ પણ એક જાતનું યુદ્ધ છે. કર્મ આપણે યોગ્ય રીતે ન કરી શકીએ, આપણે પણ હારી જવું પડે. જો ભગવાનની સામે ન જોઈએ, જો ભગવાનના દર્શન ન કરીએ, જો ભગવાનને વિનંતી ન કરીએ, જો ભગવાનની ભક્તિ ન કરીએ તો આપણે હારી જવું પડે વાલા ભક્તો, ભીમ દાદાની જેમ. પછી આપણે ભક્તિ કરીએ, અભિમાન આપણું જાય, ત્યારે ભગવાન આપણને સૂચન કરે કે હે ભક્તો, તમે આવી રીતે જિંદગીમાં કરો કર્મ અને ભક્તિ, તો તમને સફળતા મળશે. એટલે આપણે ભગવાન જેવી રીતે આપણને સૂચના કરે એવી રીતે આપણે કર્મ કરીએ છીએ. ભીમ દાદાએ પણ જોયું, યુદ્ધ કરતા કરતા કૃષ્ણએ એક ઘાસનું થોડું 6 ઇંચ જેટલું, અડધા ફૂટ જેટલું લાંબુ હતું સૂકેલા ઘાસનું, એને
દાંતણની ચીર કરે એમ ચીરી અને એક ભાગ આ બાજુ એક ભાગ આ બાજુ, એટલે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ, ડાબી બાજુનો ભાગ જમણી બાજુ એમ બતાવ્યું. અને ભીમ દાદા સમજી ગયા હો કૃષ્ણનો ઈશારો. અને ભીમ દાદાએ જરાસંઘના શરીરના 2 ભાગ કર્યા છે. અને લોહીવાળો ભાગ હોય એ જમણી બાજુનો ભાગ ડાબી બાજુ અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ ફેંકાયો. ભીમદાદાએ ફેંકો. પછી બંને ભાગ દડતા 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 રડતા 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 દોડતા 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 2 ભાગ પાસે આવી અને જોડાઈ ન શક્યા. એમને જ રહી ગયા. અને જરાસંઘનું મૃત્યુ થયું છે વાલા ભક્તો. નકર આવી રીતે ઘણીવાર ભીમદાદાએ જરાસંઘના શરીરના ભાગ કર્યા હતા, પણ પાછા રડતા રડતા આવી દડતા દડતા આવી અને 2 ભાગ જોડાઈ ગયા હતા. અને આવી રીતે જોડાઈ જતા હતા. પણ આ તો ભગવાન કૃષ્ણને ખબર હતી કે અવળી દિશામાં ફેંકવાથી જરાસંઘનું મૃત્યુ થશે. જરાસંઘનો વધ કરાવ્યો ભગવાન કૃષ્ણએ. મગધ દેશનું રાજ્ય જરાસંઘનો એક પુત્ર હતો, એનું નામે સહદેવ. હાજી હાજી, જરાસંઘનો પુત્ર એનું નામ સહદેવ. જરાસંઘના મૃત્યુ પછી એના પુત્ર એને ભગવાન કૃષ્ણએ મગધનું આખું રાજ્ય સોંપી દીધું. અને એવડી નાની ઉંમર હોવા છતાંય સહદેવને રાજા બનાવ્યો છે. ભગવાન કૃષ્ણ ક્યારેય કોઈ નગરીના રાજા બન્યા નથી હો. નહીતર તો અત્યાર સુધીમાં ભગવાને મોટા મોટા ઘણા રાજાઓ એના વધ કરાવ્યા અને ભગવાન કૃષ્ણ રાજા બની શક્યા હોત. ત્યારે દ્વારકાના રાજા નથી હો ભગવાન કૃષ્ણ. અલબત્ત એ દ્વારકાનો નાથ જરૂર કહેવાય. એટલે દ્વારકાના નાથ બન્યા છે ભગવાન. એટલે મુખ્ય અધિકારી પણ રાજા નહીં. એટલે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, ઓ એ વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. પ્રિય ભક્તો,
જરાસંઘનું મૃત્યુ થયું. જરાસંઘના પિતા, એને 2 રાણી હતી હો. હા, કોઈ સંતાન નહોતા. એના પિતાની આપણે થોડીક કથા કરવાની છે આ તબક્કે. અને સંતાન પ્રાપ્તિ માટે જરાસંઘના પિતાએ યજ્ઞ કર્યો છે. યજ્ઞદેવ પ્રસન્ન થયા છે. એક ફળ આપ્યું અને 2 રાણીને ખવડાવી દેવા માટે કહ્યું. જરાસંઘને 2 રાણી હતી. ફળ ઊભું ચીરી અને 2 રાણી હતી, એને એક ભાગ આપ્યો છે. પણ આશ્ચર્યની વાત એવી કે બંનેને અડધા બાળકનો જન્મ થયો. પછી તો એના પિતા એ રાજા હતા. એની આબરૂ ન જાય કે રાજાની ઘરે આવા બાળકો જન્મા. કાંઈક અયોગ્ય કર્મ કર્યું હોય છે. અને એટલે રાજાએ, જરાસંઘના પિતાએ 2 અડધા ભાગ સૈનિકોને હુકમ કર્યો કે અંજવાળું થાય એ પહેલાં જ દૂર ફેંકી આવો અને પાછા આવતા રહ્યો. અને આવી રીતે જંગલમાં ફેંકાવી દીધા. હવે આ 2 ભાગ શરીરના એ ત્યાંથી જરા નામની રાક્ષસી નીકળી અને એણે આ માનવ બાળકના દેહના 2 ટુકડા જોયા. આ જરા નામની રાક્ષસીએ બંને ટુકડાઓને જોડ્યા અને પોતે મંત્ર બોલી, જીવ 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 જીવ, આવો મંત્ર બોલી અને કુદરતીઓ એનો સંકલ્પ એ વખતે પૂરો થયો અને બાળક એનામાં જીવ આવ્યો, જોડાઈ ગયું. આ જરા નામની રાક્ષસીએ જોડ્યું હતું બાળકને અને એટલે એણે એનું નામ જ આપ્યું બાળકને જરાસંઘ. સંઘ એટલે જોડાણ. જરાએ કરેલું જોડાણ એવું નામ આપ્યું છે. બીજી એક કથામાં એવું કહેવામાં આવ્યું છે કે કૃષ્ણએ 2 ચીર કરી અને હાથની હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી મૂકી અને એવું બતાવ્યું કે 2 ચીર 2 ભાગ એની વચ્ચે શિવલિંગ જલ્દી બનાવી દો માટીનું. અને ભીમ દાદાએ એવું કર્યું. 2 ભાગ દળતા રડતા આવે
એ પહેલાં તો જલ્દી માટીનું શિવલિંગ બનાવી નાખ્યું અને એટલે જરાસંઘ એનું શરીર જોડાયું નહીં અને આવી રીતે હે પરીક્ષિત રાજા જરાસંઘની ઉત્પત્તિ અને જરાસંઘનું મૃત્યુ એ કથા બહુ જ ઉત્તમ ફળ આપવાવાળી છે. ધ્યાનથી હૃદયમાં ઉતારે જે ભક્ત અને કથા ગ્રહણ કરે એ ભક્તના બધા જ કષ્ટ દૂર થાય છે અને શરીરમાં શક્તિ આવે છે. આ ભાગવતકારો એમણે પોતે કહ્યું છે. અને હવે જરાસંઘનું મૃત્યુ થયું, હવે તો બધાને એમ થયું કે વાંધો નહીં આવે, રાજસૂય યજ્ઞ પૂરો થશે. રાજસૂય યજ્ઞ અશ્વમેધ યજ્ઞ પાંડવોનો દિગ્વિજય થયો અને આ રાજસૂય યજ્ઞની કામગીરી ચાલુ હતી. યજ્ઞનું કામ ચાલુ થયું. હવે અગ્ર પૂજા, પહેલી પૂજા કોની કરવી એ બાબત સર્વસંમતિથી બધાએ કહ્યું કે અગ્ર પૂજા, પહેલી પૂજા એ વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણની કરવી. અને બધાએ હા પાડી. ફરી સભામાં શિશુપાળ કે જે જાન લઈને આવ્યો હતો રૂક્ષ્મણી ને પરણવા અને પાછી જાન લઈ જવી પડી હતી અને કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી ગયા હતા એટલે એને શિશુપાળને એ સમયથી જ કૃષ્ણની સાથે વાંધો હતો. એટલે ભરી સભામાં ભલા ભક્તો શિશુપાળે વિરોધ કર્યો છે અને ભરી સભામાં ઘણી ગાળો દીધી, ન કહેવાના વચનો કહ્યા, પણ કૃષ્ણ કાંઈ બોલ્યા નથી. કૃષ્ણએ કોઈ પ્રતિકાર કર્યો નહીં. કૃષ્ણ સમજતા હતા. કૃષ્ણને ખબર હતી કે કોઈ ગાળો આપે તો આપણે એને ગાળો આપી શકીએ, કોઈ લાકડી મારે તો આપણે એને લાકડી મારી શકીએ. આવું શાસ્ત્રોમાં અને આપણા આ અત્યારના કાયદામાં લખ્યું છે. અને આને કહેવાય સ્વ બચાવનો હક, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ. સ્વ બચાવનો હક તોડીને જ સ્વ બચાવ કરવાનો, ત્રાજવે જોખીને, એવું શાસ્ત્રો અને કાનૂન ફરમાવે છે.
અને એના આધારે કૃષ્ણ ગણતા હતા. અને એના ટેકેદાર રાજાઓ બધા કૃષ્ણના એ યુદ્ધ કરવા તૈયાર થયા, પણ કૃષ્ણએ શાંત કર્યા, રહેવા દ્યો ભાઈ, કોઈ કાંઈ કરતા નહીં, બધા શાંતિથી બેસો. કૃષ્ણ તો, અને એક કથામાં એવું આવે છે કે કે આ શિશુપાળ નાની ઉંમરનો હતો ને ત્યારે એવી આકાશવાણી થયેલી કે એને 4 હાથ હતા અને જેના ખોળામાં આ બાળક આપશો અને બાળકનું મૃત્યુ એના હાથે થશે. 2 હાથ ખરી પડશે. એટલે કૃષ્ણ આવ્યા તો આ શિશુપાળની માતા એ તો કૃષ્ણના ખોળામાં પહેલા વહેલા આપ્યો. શિશુપાળ નાનો હતો ત્યારે, અને શિશુપાળના 4માંથી 2 હાથ ખરી ગયા. એની માએ કીધું, કૃષ્ણ તમે એક વચન આપો કે તમે આને મારશો નહીં. ત્યારે કૃષ્ણએ કહ્યું કે હું એવું વચન ન આપી શકું. આ તો જાહેરમાં મારું અપમાન કરે, જાહેરમાં મને મારી નાખે, તોય મારે કાંઈ ન કરવું. એને એવું ન થઈ શકે. મારે પણ મારો બચાવ કરવાનો અધિકાર શાસ્ત્રો મુજબ અને કાનૂન મુજબ છે. અલબત્ત હું એટલું વચન આપું છું કે 100 ગુના 100 અપરાધ આ બાળક મોટો થશે એની જિંદગીમાં હું માફ કરીશ એકી સાથે, પછી હું નહીં માફ કરું. અને કૃષ્ણ એમણે એટલે તો માર્યો નહીં શિશુપાળને, કાંઈ શિક્ષા ન કરી. અને શિશુપાળે એમ સમજો કે કૃષ્ણ બી ગયા. એટલે શિશુપાળ આખી સભા હતી એ જોવે એમ તલવાર લઈને કૃષ્ણને મારવા દોડ્યો. અને કૃષ્ણ હવે સમજી ગયા કે આ તીક્ષ્ણ હથિયાર અને મારું મૃત્યુ કરશે એવો મને ભય ઊભો કર્યો છે. તીક્ષ્ણ હથિયાર મારવા એ આવે છે તો મને પણ મારા સ્વ બચાવનો હક મળે છે કાનૂન મુજબ, અને હું તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી શકું અને મૃત્યુ કરી શકું એવો હક મને મળે છે. એટલે કૃષ્ણએ તરત જ એ નજીક આવ્યો શિશુપાળ, તલવાર ઉગામી કૃષ્ણને મારવા, અને કૃષ્ણએ ઝડપથી સુદર્શન ચક્ર છોડ્યું છે, આજ્ઞા કરી છે. સુદર્શન ચક્ર એ છૂટ્યું. શિશુપાળ ભાગ્યો બચાવ કરવા, પણ પછી બચાવ ન કરી શક્યો અને જાહેરમાં સભાની વચ્ચોવચ્ચ પડી ગયો શિશુપાળ. અને સુદર્શન ચક્રએ શિશુપાળનું માથું કાપી નાખ્યું. ભરી સભામાં કૃષ્ણને
આવો અધિકાર શાસ્ત્રો અને કાનૂને આપ્યો છે. અને બચપણમાં કૃષ્ણએ શિશુપાળની માને વચન આપ્યું હતું. એ મુજબ કૃષ્ણએ 100 અપરાધ માફ કર્યા હતા શિશુપાળના, અને 100 થી અપરાધ વધ્યા એટલે સુદર્શન ચક્ર એનાથી વધ શિશુપાળનો કર્યો છે. હવે પછી તો પ્રભુની કૃપા કે શિશુપાળ એનો વધ થયો. કૃષ્ણ સર્વાનુમતે આ યજ્ઞમાં બધાએ અગ્ર પૂજા કરી. પછી તો બદલો લેવા માટેની હવે કથા આવી. રાજસૂય યજ્ઞ તો પૂરો થયો. પછી કોઈએ કાંઈ અવરોધ અટકાયત કરી નહીં. પણ શિશુપાળનો બદલો લેવા એનો ભાઈ દંતવક્ર એ તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યો, તલવાર લઈને. એ કૃષ્ણને મારવા દોડ્યો. હવે ત્યારે કૃષ્ણને તો સ્વ બચાવનો હક, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ મળે છે. અને કૃષ્ણએ શિશુપાળની જેમ જ આ દંતવક્રનો પણ ઉદ્ધાર કરી નાખ્યો, મૃત્યુ કરી નાખ્યું. વાલા ભક્તો, આ શિશુપાળ અને દંતવક્ર એ અગાઉના જન્મમાં ભગવાનના પાર્ષદો હતા, જય અને વિજય. અને આપણે એની કથા કરી છે. અને એને જન્મ લેવો પડ્યો છે. અને ભગવાન કૃષ્ણએ પણ અવતાર લેવો પડ્યો છે એને મારવા માટે. અને કૃષ્ણનું પ્રાગટ્ય એને મારવા માટે જ થયું હતું. અને ઉપદેશ એવો આપ્યો છે કે બદલો લેવાની ભાવનાથી યુદ્ધ કરવું. તો ગમે એવું વરદાન મળ્યું હોય, ગમે એટલું તપ કર્યું હોય, તો પણ બદલો લેવાની ભાવના હોય તો શક્તિ કામ કરતી નથી, વરદાન કામ કરતા નથી. અને જે બદલો લેવાની ભાવના રાખે એનો જ અંત થાય છે. બીજા પણ ઘણા રાજાઓ યુદ્ધ કરવા આવ્યા છે, પણ એનોય વધ કર્યો છે. આવી રીતે આ દિવ્ય કથા આપણે અને ઘણો સમય થઈ ગયો. આજે આ કથા એ આપણે હવે વિરામ કરીશું. પછી આગળની કથા કાલે ભગવાનની કૃપા થશે બધી રીતે, એટલે કાલે કરીશું. અને આજે
આ કથાને અહીંયા વિરામ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આપની કૃપા જોઈએ દાદા. કથાને વિરામ.